સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાતના મામલે નવો વળાંક આવ્યો છે। તુષાર ઘેલાણીની દીકરીએ એક મહિલા વિરુદ્ધ ઉમરા પોલીસ મથકે અરજી આપી છે, જેમાં તુષાર ઘેલાણીને બ્લેકમેલ કરીને રૂપિયા પડાવી લીધાનો અને જમીનના દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સામે પક્ષે આરોપી મહિલાએ પણ ઉમરા પોલીસ મથકે અરજી કરીને તટસ્થ તપાસની માંગ કરી છે। પોલીસે બંને અરજી લઈને તપાસ શરૂ કરી છે। સુરતના જાણીતા ઉદ્યોગકાર તુષાર ઘેલાણીનું જે રીતના રહસ્યમય રીતે મોત નીપજ્યું છે અને ત્યારબાદ હવે જે રીતે અલગ અલગ વળાંકો પણ સામે આવી રહ્યા છે, ત્યારે જે રીતના જોઈ શકાય છે તે મુજબ તુષાર ઘેલાણીના નિવાસસ્થાનના પ્રમાણેના દ્રશ્યો છે અને જે રીતે તેમની દીકરી દ્વારા જે રીતના અરજી કરવામાં આવી હતી અને ખાસ કરીને કોઈ મહિલા છે અને તેઓ તુષાર ઘેલાણીને આપઘાત કરવા મજબૂર કર્યા અને બ્લેકમેલની અરજીમાં ઉલ્લેખ કરાયો હતો। તો બીજી તરફ વાત કરીએ તો જે મહિલા છે તેમણે આ આપઘાત નથી અને આ મર્ડર છે તેવી પણ હકીકત અરજીમાં આરોપ સાથે કરવામાં આવી રહી છે। ત્યારે હવે પોલીસે તે તપાસ કરી રહી છે ઝીણવટ ભરી, અને કારણ કે જે રીતે જાણીતા ઉદ્યોગકાર અને જે રીતે તુષાર ઘેલાણીનું રહસ્યમય મોતને લઈને અનેક તર્ક વિતર્ક સજાઈ રહી છે, ત્યારે અનેક રીતે ખાસ કરીને ઉચ્ચ પોલીસની અધિકારીની ટીમ છે તે જોતરાય છે અને જે બંને અરજીઓ સામે આવી રહી છે ત્યારે તેને જ લઈને જે રીતના મોટી કાર્યવાહી છે અને ખાસ કરીને નવો વળાંક આવે તેવા એંધાણ પણ દેખાઈ રહ્યા છે। એટલે અનેક આરોપો પ્રતિ આરોપ વચ્ચે જે રીતે જાણીતા ઉદ્યોગકાર તુષાર ઘેલાણીનું રહસ્યમય મોતનું આજે પણ કોઈ નિવેડો નથી આવ્યો, એટલે ચોક્કસ હજુ ઉચ્ચ અધિકારીઓ જે તપાસ કરી રહ્યા છે અને તપાસના અંતે ચોક્કસ આ હત્યા હતી, આત્મહત્યા કે કઈ રીતની આખી ઘટનાક્રમ રહ્યો છે, એટલે અનેક વળાંક છે તે સામે આવી રીતે નવો વળાંક હજુ આવે તેવી એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।